વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણવાનું છે ધોરણ 9, વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 3ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે યામ ભૂમિતિ. પ્રકરણ નંબર 3નું નામ છે યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિ વિશે પહેલા તો આ બેઝિક લેક્ચર છે, તો બેઝિક સમજીએ કે શું હોય બેઝિકની અંદર. બરાબર, તો નામ છે યામ ભૂમિતિ. એકદમ નાનું ચેપ્ટર છે, બહુ તો 4-5 દાખલા છે, ગણીને 4 દાખલા છે. સ્વાધ્યાય 3.1 ના 2 દાખલા અને 3.2 ના 3 દાખલા. બરાબર, વધારે કંઈ છે નહીં. બીજી વસ્તુ કે આ જે યામ ભૂમિતિ નામનું ચેપ્ટર છે એ ધોરણ 10 ની અંદર આવશે, જે ડિટેલમાં વિગતવાર ભણવાનું છે. બરાબર, અહીંયા ખાલી માહિતી આપેલી છે જેને સમજવાની છે. તો યામ ભૂમિતિ વિશે થોડી બેઝિક માહિતી સમજીએ તો બેઝિકની અંદર શું આવે છે, તો તમને આની અંદર યામ ભૂમિતિ એટલે કે આલેખ વિશે થોડી માહિતી આપેલી છે. આલેખ વિશે તમને ખબર હોવું જોઈએ. બરાબર, તો હું તમને ખાલી આલેખ વિશે સમજૂતી આપું. બરાબર, તો કઈ રીતે હોય તો કે જે આડી રેખા, ઊભી રેખા, બરાબર, આ રીતે હોય આલેખ. તમને નોર્મલ માહિતી આપીએ તો તમને ખબર પડશે. બરાબર, જો હાથથી દોરું છું એટલે થોડી આડી અવળી લાઈન હોય તો તમારે થોડી સ્વીકારી લેવાની કે આ સીધી જ છે, આડી નથી. બરાબર, થોડું સ્વીકારી લેવાનું છે. હવે જે આડી લાઈન દોરી છે આને એક્સ અક્ષ કહેવાય. શું કહેવાય? એક્સ અક્ષ. બરાબર, અને જે ઊભી લાઈન દોરી છે એને કહેવાય વાય અક્ષ. વાય અક્ષ. બરાબર, જો નોર્મલ બેઝિક માહિતી છે. સેમ આ જે છે એની સામેની બાજુ છે આને એક્સ ડેશ અક્ષ કહેવાય. અને જે વાય અક્ષ છે એની એક્ઝેક્ટ સામે નીચેની લાઈન છે એને વાય ડેશ અક્ષ કહેવાય. બોલો, આટલી ખબર પડી? રેડી? બરાબર, પછી આ જે જગ્યાએ બંને જે જગ્યાએ છેદે આને ઉગમ બિંદુ ઓ કહેવાય. ઉગમ બિંદુ ઓ તરીકે 0 0. એટલે એક્સ પણ જે આ લખ્યું છે ને આને એક્સ ના એમ કહેવાય અને આને વાય ના એમ કહેવાય. બરાબર, એક્સ ના એમ એટલે કે બંને 0 0 હોય એટલે બંને એક જગ્યાએ છેદે છે, જે ક્રોસ કરે છે. બરાબર, બીજી વસ્તુ આ જગ્યાએ જે માહિતી લખેલી હોય એટલે આ બધી પ્લસ સંખ્યા હોય, એટલે કે 1 2 3 4 5 એમ જેવો તમારો ડેટા, જે આલેખની જરૂરિયાત એ મુજબની અહીંયા ડેટા લખેલો હોય. પણ અહીંયા બધી પ્લસ સંખ્યાઓ હોય, ધન સંખ્યાઓ, બધી સંખ્યાઓ કેવી હોય? પ્લસ. અહીંયા માઇનસ ક્યાંય ના આવે, ક્યાંય માઇનસ આવે નહીં. બરાબર, બીજી વસ્તુ આવું આવું પાછું ઉપર હોય. બરાબર, જે અહીંયા એક્સ અક્ષમાં જે છે પ્લસ વાળી સંખ્યા, એવી જ વાય અક્ષમાં હોય પ્લસ વાળી સંખ્યા, જેને 1 2 3 4 5, જે તમારો બધો ડેટા પ્લસમાં હોય. કેવો હોય ડેટા? બધો પ્લસમાં. આ બધી સરવાળો છે. સરવાળો મતલબ કે પ્લસ વાળી સંખ્યાઓ છે, આમાં ક્યાંય માઇનસ વાળી હોય નહીં. કેવી ના હોય? માઇનસ વાળી હોય નહીં. બરાબર, બીજી વસ્તુ આ બાજુ હોય જે એક્સ અક્ષ છે એની સામે એક્સ ડેશ અક્ષ છે, તો આ બધી માઇનસ વાળી સંખ્યા હોય. -1 -2 -3 -4 -5 એવી બધી સંખ્યાઓ હોય. બરાબર, જે તમારા આલેખના જરૂરિયાત પ્રમાણેની સંખ્યા હોય. સેમ ટુ સેમ અહીંયા એવી જ -1 -2 -3 -4 એવી બધી માઇનસ વાળી સંખ્યા નીચે હોય. બરાબર, તો આલેખ જે છે એ એક્સ અક્ષ અને વાય અક્ષથી ટોટલ 4 વિભાગમાં વિભાજિત થાય, જેને ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ કહેવાય. બરાબર, કયા કયા 4 ભાગમાં વિભાજિત થાય છે? તો આ જે છે આને પ્રથમ ચરણ કહેવાય. શું કહેવાય? આ જે ભાગ જે તમને દેખાય આને કહેવાય પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. શું કહેવાય? પ્રથમ ચરણ. હવે જે આ પ્રથમ ચરણ છે આની અંદરની જે કંઈ સંખ્યાઓ માહિતી આપી હશે એ બધી પ્લસ હોય. કેમ કે જો આ પ્રથમ ચરણ જે છે આ એક્સ અક્ષ છે, આ બધી સંખ્યાઓ કેવી છે? પ્લસ. એટલે આ જે તમે લખો ને આને એક્સ વાય કહેવાય. એક્સ અને વાય, કોઈ પણ બિંદુ પી ઓફ એક્સ વાય, એક્સ ક્યુ ઓફ એક્સ વાય, કોઈ પણ તમે સંખ્યા લખતા હોય તો જે એક્સ જે સંખ્યા હશે, આ એક્સ વાળી સંખ્યા એ પણ બધી પ્લસ હશે, અને જે વાય વાળી સંખ્યા હશે એ પણ બધી પ્લસ હશે. એટલે કે પ્રથમ ચરણની અંદર એક્સ અને વાય બંને બિંદુઓ પ્લસની અંદર આવે, સરવાળામાં આવે. આટલી ખબર પડી? બીજી વસ્તુ આને પ્રથમ ચરણ કહેવાય. એક્ઝેક્ટ એની બાજુમાં બીજું ચરણ કહેવાય. બીજું ચરણ, અથવા તો શુદ્ધ ગણિતની ભાષા કહીએ તો દ્વિતીય ચરણ લખાય. દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ. બરાબર, પ્રથમ ચરણ છે એવું જ આ દ્વિતીય ચરણ છે. દ્વિતીય ચરણની અંદર આ જ રીતે કોઈ બિંદુઓ આપ્યા હોય પી ઓફ એક્સ વાય, તો આ બિંદુઓ કેવો હોય તો કે એક્સ, આનો એક્સ કેવો છે? આ બીજા ચરણનો એક્સ માઇનસમાં છે.
એક્સ તમારો કેવો હોય માઇનસ, અને વાય કેવો છે બધો પ્લસમાં, તો વાય તમારો કેવો હોય પ્લસમાં. તો બીજા ચરણના બિંદુઓ કેવા હશે માઇનસ અને પ્લસ. એક્સ અક્ષ તમારો માઇનસ હોય અને વાય અક્ષ તમારો પ્લસ હોય. આઈ હોપ કે તમને આટલી ખબર પડતી હશે. બીજી વસ્તુ, આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ અને આને તૃતીય ચરણ કહેવાય. તૃતીય ચરણ. ચલો, તૃતીય ચરણમાં શું હોય તો કે જો એક્સ અક્ષ છે તૃતીય ચરણનો એ માઇનસ છે, કેવો છે માઇનસ. તો તૃતીય ચરણના આપણે બિંદુઓ સમજીએ પી ઓફ એક્સ વાય. તો તૃતીય ચરણનો એક્સ કેવો છે માઇનસ, વાય કેવો છે માઇનસ. આ બંને કેવો હોય બંને માઇનસ હોય. તો કે તૃતીય ચરણમાં બંને જે બિંદુઓ મળે એ બંને કેવા હોય માઇનસ હોય. રેડી? સેમ ટુ સેમ આને ચતુર્થ ચરણ કહેવાય. ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણની અંદર શું હોય તો એ જ પ્રમાણે પી ઓફ એક્સ વાય. આ હવે તમને ખબર પડવી જોઈએ. એક્સ અક્ષ કેવો છે તો કે આ છે એક્સ અક્ષ, જે કેવો હોય પ્લસ. આ બધી પ્લસ સંખ્યાઓ છે એટલે પ્લસ હોય. વાય અક્ષ કેવો છે તો વાય. પછી આના જે ભાઈ કે સાહેબ વાય તો અહીંયા પણ છે, પણ આને મને કોઈ લેવા દેવા જ નથી. તો વાય આ છે તમારો, અને વાય અક્ષ કેવો હોય તમારો માઇનસ. બોલો, ખબર પડી? રેડી? બરાબર. તો જે પ્રથમ ચરણનો જે ગ્રાફ આવે એ બધો આટલા એરિયામાં આવે, આ એરિયામાં આવે. જો તમે સમજી શકો છો, પ્રથમ ચરણનો ગ્રાફ બધો આ એરિયામાં હોય, એક્સ અક્ષ બધો આ એરિયામાં હોય. બરાબર? જે કેવો હોય બંને પ્લસ હોય, કેમ કે એક્સ બધા પ્લસમાં છે, વાય પણ બધા પ્લસમાં છે. રેડી? સેમ ટુ સેમ દ્વિતીય ચરણનો જે ગ્રાફ હશે એ માઇનસ પ્લસમાં હશે, એટલે કે એક્સ અક્ષ છે એ બધો માઇનસ છે, એટલે એક્સ બધો કેવો હશે માઇનસ, એટલે આ વિભાગમાં તમને મળશે એક્સ બધો તમારો માઇનસ, અને વાય છે એ બધો પ્લસ, એટલે આ વિભાગમાં તમને દ્વિતીય ચરણનો ગ્રાફ મળે. તૃતીય ચરણનો ગ્રાફ ક્યાં મળે? નીચેના ભાગે. એક્સ અને વાય બંને માઇનસ, એટલે આ એક્સ વાય ગણો બધું કેવું આવે માઇનસ, એટલે આ ભાગમાં તમને ગ્રાફ મળે. અને ચતુર્થ ચરણનો ગ્રાફ ક્યાં મળશે? એક્સ તમારો પ્લસ હોય, વાય તમારો માઇનસ હોય, એટલે આ ભાગમાં તમને ગ્રાફ મળે. આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે થોડી ઘણી. રેડી? બરાબર. હજુ આની અંદર શું સમજવાનું છે તો એક નોર્મલ માહિતી સમજીને થોડી સાઈડમાં લખી આપું છું. બરાબર? શું કહેવાય તો જે આ જે તમે એક્સ અક્ષ જે જોઈ રહ્યા છો, બરાબર, તો એને આડી લાઈન કહી શકાય. શું કહી શકાય? આડી હરોળ. આડી હરોળ કે આડી લાઈન ના લખો, શુદ્ધ ગણિતની ભાષામાં લખો તો આને સમક્ષિતિજ રેખા કહેવાય. શું કહેવાય? સમક્ષિતિજ રેખા. એટલે શું તો કે એક્સ અક્ષ અને જે ઊભી લાઈન છે વાય અક્ષ એને શિરોલંબ રેખા કહેવાય. શું કહેવાય? શિરોલંબ રેખા, જેને શું કહેવાય? વાય અક્ષ. આટલી નોર્મલ માહિતી જે આ ગ્રાફ વિશેના ચાર ચરણ વિશે માહિતી આપી, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા, આટલી તમને ખબર હોવી જોઈએ. રેડી? બરાબર. તો આ બેઝ લેક્ચર હતો, આ બેઝ થિયરી હતી. આટલી તમને ખબર પડે તો સ્વાધ્યાય 3.1 હું શીખવાડું છું. બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.